નમસ્કાર મિત્રો, આજે હું તમને એક એવી આત્મકથા સંભળાવવા જઈ રહી છું જે કદાચ હજારો લાખો સ્ત્રીઓના જીવનની હકીકત છે. આ કોઈ રાજકુમારીની વાર્તા નથી, ન કોઈ મહાન વ્યક્તિની સફળતાની ગાથા છે. આ છે એક સામાન્ય સ્ત્રીની અસામાન્ય સફર. તો ચાલો સાંભળીએ મારી જ ભાષામાં મારી જ કહાની. મારું નામ શું છે એ મહત્વનું નથી, કારણ કે મારી અંદર તમને દરેક ઘરની દીકરીઓ દેખાશે. મારો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો. મારા જન્મની સમયે ઘરમાં ખુશી તો હતી, પરંતુ કેટલાક લોકોના ચહેરા પર નિરાશા પણ દેખાતી હતી, કારણ કે હું એક દીકરી હતી. બાળપણમાં હું પણ બીજા બાળકોની જેવી જ હતી. રમવું, હસવું, સપના જોવા, મને પણ આકાશમાં ઉડવાની ઈચ્છા હતી. પણ ધીમે ધીમે મને સમજાવવામાં આવ્યું કે તું છોકરી છે, આ કામ ન કરાય, એમ ન બોલાય, એમ ન ફરાય. મારા ભાઈને મળતી આઝાદી અને મને મળતા નિયમો વચ્ચેનો તફાવત હું સમજવા લાગી. મને ભણવાનું ખૂબ ગમતું હતું. પુસ્તકોમાં હું મારું ભવિષ્ય જોતી હતી. હું ડોક્ટર બનવા માંગતી હતી, ક્યારેક શિક્ષિકા તો ક્યારેક અધિકારી. પણ ઘણીવાર મારા સપનાઓ કરતા સમાજના નિયમો મોટા સાબિત થતા. છોકરીઓએ એટલું ભણીને શું કરવાનું? આવા પ્રશ્નો વારંવાર સાંભળવા મળતા. છતાં મેં હિંમત ના હારી. મેં મહેનત ચાલુ રાખી. સમય પસાર થતો ગયો. હું મોટી થવા લાગી. હવે મારા સપનાઓ કરતા લોકોની નજરો વધી મોટી લાગતી હતી. મારે દરેક પગલા પર કોઈને કોઈની ટિપ્પણી કરતું. એક દિવસ પરિવારજનોએ મારા લગ્ન નક્કી કરી દીધા. મારી પાસે બહુ વિકલ્પ નહોતા. હું માતા પિતાની ખુશીમાં મારી ખુશી શોધવા લાગી અને એક નવા જીવન તરફ આગળ વધી. લગ્ન પછી બધું બદલાઈ ગયું. નવું ઘર, નવા લોકો, નવી જવાબદારીઓ. હવે હું કોઈની દીકરી નહોતી, પણ કોઈની પત્ની હતી. થોડા જ સમય પછી હું વહુ પણ બની ગઈ હતી. સવારથી સાંજ સુધી ઘરની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી. ઘણીવાર મારી પોતાની ઈચ્છાઓ પાછળ રહી જતી, પણ મેં ક્યારેય ફરિયાદ કરી નહીં, કારણ કે મને બાળપણથી જ શીખવવામાં આવ્યું હતું કે સ્ત્રી સહનશીલ હોય છે. થોડા વર્ષો પછી હું માતા બની. મારા બાળકને પહેલીવાર હાથમાં લીધો ત્યારે મને લાગ્યું કે આખી દુનિયા મારી જોડીમાં આવી ગઈ છે. મારા બાળકની ખુશી માટે મેં મારી ઊંઘ, આરામ અને અનેક સપનાઓનો ત્યાગ કર્યો. એક માતા તરીકે મેં શીખ્યું કે સાચો પ્રેમ એ જ છે જેમાં કોઈ અપેક્ષા નથી. મારું આખું જીવન હવે મારા બાળકોની આસપાસ ફરવા લાગ્યું. જીવન હંમેશા સરળ નથી હોતું. ઘણી મુશ્કેલીઓ આવી. ક્યારેક આર્થિક સમસ્યાઓ, ક્યારેક પરિવારના મતભેદો, ક્યારેક સમાજના કટાક્ષ. ઘણી રાતો એવી હતી જ્યારે હું ચૂપચાપ રડતી હતી, પણ સવારે ફરી હસતા ચહેરા સાથે ઊભી થઈ જતી હતી, કારણ કે મારા પરિવારને મારી જરૂર હતી. મારી પીડા કરતાં તેમની ખુશી મોટી હતી. એક દિવસ મને સમજાયું કે હું માત્ર કોઈની દીકરી, પત્ની કે માતા નથી. હું મારી પોતાની ઓળખ ધરાવું છું. હું નબળી નથી, હું શક્તિ છું. જે સ્ત્રી આખું ઘર સંભાળી શકે છે તે પોતાની જિંદગી પણ બદલી શકે છે. મેં ફરી મારા સપનાઓને જીવવાનું શરૂ કર્યું. નવી વસ્તુઓ શીખી. મારા આત્મવિશ્વાસને પાછો મેળવ્યો. મને સમજાયું કે ઉંમર ક્યારેય સપનાઓ માટે અવરોધ થતી નથી. આજે જ્યારે હું પાછળ વળીને મારા જીવનને જોઉં છું, ત્યારે મને સમજાય છે કે સ્ત્રીનું જીવન માત્ર ત્યાગની કહાની નથી, પરંતુ તે હિંમતની કહાની પણ છે. તે પ્રેમની કહાની છે. તે સંઘર્ષ અને જીતની કહાની છે. દરેક સ્ત્રી સંબંધ નિભાવે છે, દીકરી બને છે, બહેન બને છે, પત્ની બને છે, માતા બને છે, પણ આ બધામાં ઘણીવાર પોતાની ઓળખ ભૂલી જાય છે. જો તમે સ્ત્રી છો તો યાદ રાખજો, તમારા સપનાઓ પણ એટલા જ મહત્વના છે જેટલી તમારી જવાબદારીઓ. અને જો તમે પુરુષ છો તો તમારા જીવનની દરેક સ્ત્રીનું સન્માન કરજો, કારણ કે તેની સ્મિત પાછળ અસંખ્ય ત્યાગ છુપાયેલા હોય છે. હું એક સ્ત્રી છું અને મને ગર્વ છે કે હું સ્ત્રી છું. મારા જીવનમાં મુશ્કેલીઓ ઘણી આવી, પણ હું ક્યારેય તૂટી નથી,
કારણ કે સ્ત્રી હંમેશા હારતી નથી, તે દરેક સંઘર્ષ પછી વધુ મજબૂત બનીને ઊભી થાય છે. તો મિત્રો, જો તમને આ આત્મકથા સ્પર્શી ગઈ હોય તો વિડીયોને વધુને વધુ લાઈક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.